અંકલેશ્વર વિધાનસભામાં ભાજપના સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાયું। 50થી વધુ કોંગ્રેસ કાર્યકરોનો ભાજપમાં પ્રવેશ। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના ઉત્સવની ઉજવણી અંતર્ગત અંકલેશ્વર વિધાનસભામાં સક્રિય કાર્યકર્તા સંમેલનનું ભવ્ય આયોજન કરાયું હતું। આ સંમેલન અંકલેશ્વર શહેરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયું, જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી। વિશેષ રૂપે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર્તાઓને ભાજપની ઐતિહાસિક યાત્રાની માહિતી આપી હતી તેમજ કાર્ય માટે પ્રેરણા આપી હતી। ત્યારે આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકર્તા સંમેલન દરમિયાન એક મહત્વપૂર્ણ ઘટના તરીકે કોંગ્રેસના 50થી વધુ કાર્યકરોએ ભાજપમાં જોડાઈ નવી રાજકીય શરૂઆત કરી। ભાજપના આગેવાનો દ્વારા તેમને ખેસ પહેરાવીને તેમનું સન્માનપૂર્વક પક્ષમાં સ્વાગત કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દ્વારા ફરી એકવાર ભાજપે સંગઠન મજબૂત બનાવવા અને કાર્યકર્તાઓને ઉર્જાવાન બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરી દીધું છે। આજરોજ અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારની અંદર સક્રિય સદસ્યતાનું સંમેલન રાખવામાં આવ્યું હતું। આ મોટી સંખ્યામાં સદસ્યતા આવ્યા હતા। સાથે સાથે વડોદરાના માજી સાંસદ આદરણીય બેન શ્રી રંજનબેન ભટ્ટ એ અહીંયા આજે મિટિંગ લેવા માટે આવ્યા હતા અને સાથે સાથે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી તેમજ સમગ્ર વિસ્તારમાંથી આજરોજ અહીંયા જે સક્રિય સભ્યોના સંમેલનમાં જે હાજર રહ્યા એ તમામનો આભાર માનું છું। અને આમ જોઈએ ગઈકાલે જ 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી અને ગઈકાલે જ ઉજવણી કરવામાં આવી છે। એ અનુસંધાનમાં 8, 9 અને 10 આ 3 દિવસની અંદર સમગ્ર 182 વિધાનસભા સીટની અંદર આ સક્રિય સદસ્યતાના સંમેલનો કરવામાં આવી રહ્યા, ત્યારે એ અંતર્ગત આજે અંકલેશ્વર ખાતે પણ આ સંમેલન પૂર્ણ થયું છે। આજરોજ આ અમારા સંમેલનની અંદર લગભગ 50થી પણ વધારે કાર્યકર્તા ભાઈઓ એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખીને જ્યારે આવ્યા, ત્યારે એ તમામ મિત્રોને પણ હું સ્વાગત કરું છું। તમામ મિત્રો હરી મળીને ભારતીય જનતા પાર્ટીની સાથે જે પ્રકારે મોદી સાહેબ સમગ્ર દેશની ચિંતા કરીને, જે પ્રકારે નાનામાં નાના વ્યક્તિનું પણ ચિંતા કરીને જે પ્રકારે કામગીરી કરે, ત્યારે એમાં એ તમામ મિત્રો સહભાગી થાય અને આવનારા દિવસની અંદર છેવાડાના વ્યક્તિઓનો વિકાસ થાય એ પ્રકારનું કામગીરી થઈ રહી છે। આજરોજ સૌ સાથી મિત્રો, અમારા શહેર કોંગ્રેસના આગેવાનો તથા યુવા કોંગ્રેસના આગેવાનો, તાલુકાના આગેવાનો અને જિલ્લાના આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાઈને અને 154 હાંસોદ અંકલેશ્વર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આજે અંકલેશ્વર શહેરના યુવા કોંગ્રેસના આગેવાનો તથા તાલુકા કોંગ્રેસના આગેવાનો, જિલ્લા કોંગ્રેસના આગેવાનો સૌ સાથે મળી શ્રી ઈશ્વરભાઈ પટેલને બાહેધરી આપી છે કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના ખભેથી ખભે મળાવીને ભારતીય જનતા પાર્ટીનું કામ કરશું અને જ્યાં પણ મદદ થશે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની મદદ કરતા રહીશું અને સૌ આવનારા દિવસોમાં વધુ યુવાનો અને વધુ વડીલો જોડાય એવી બાહેધરી આપી છે। જય હિન્દ। કોંગ્રેસની દિવસે ને દિવસે કોંગ્રેસની વિચારધારા હિન્દુ વિરોધી વિચારધારા થઈ રહી છે। હમણાં પણ વકફ બોર્ડનો જે મુદ્દો ચાલી રહ્યો છે એમાં પણ કોંગ્રેસે વિરોધ કર્યો છે અને જ્યારે આખા દેશનું પ્રયાગરાજનું જે આસ્થાનો વિષય હતો તેમાં પણ સૌ આખા દેશના નેતાઓ, બધી પાર્ટીના નેતાઓ ત્યાં આસ્થાની ડૂબકી લગાવી હતી, પરંતુ પહેલાના અમારા અધ્યક્ષ રાહુલ ગાંધી ત્યાં પણ નહીં પહોંચી શક્યા, માટે હિન્દુ યુવાનોની લાગણી પણ ઘણી ડૂબાઈ હતી, માટે પણ કોંગ્રેસ હંમેશા હિન્દુ વિરોધી વાર્તામાં પહેલા નંબરે રહી છે।